માં 2 કલાકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને તેને કારણે જળબંબાકારની પરિસ્થિતિ છે। તલોદમાં 3 ઇંચ વરસાદ છે। હિંમતનગરમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હોવાના મળી રહ્યા છે અહેવાલ। હિંમતનગરના આકાશગંગા કોમ્પ્લેક્સમાં તો પાણી ભરાઈ ગયા। દ્રશ્યો આપની સમક્ષ છે કે જ્યાં કોમ્પ્લેક્સ બહાર પાર્ક કરેલા વાહનો પાણીની અંદર ડૂબી ચૂક્યા છે। રસ્તા પર ઘૂંટણ સમાણા પાણી છે અને સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ છે। છેલ્લા 4 કલાકની અંદર વરસાદ વરસવાને કારણે આ કોમ્પ્લેક્સના હાલ જુઓ, જ્યાં ટુ વ્હીલર પણ પાણીની અંદર ડૂબી રહ્યા છે। બે તરફ કોમ્પ્લેક્સના અન્ય નીચાણવાળા વિસ્તારની અંદર પણ ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। તો પ્રાંતિજના મામલતદાર જયમીન શાહ આપણી સાથે જોડાયા છે। જયમીનભાઈ, આ સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા શું કામગીરી હાથ ધરવામાં આવી રહી છે? નમસ્કાર। પ્રાંતિજમાં આજ સવારથી 5 ઇંચ ઉપર વરસાદ પડ્યો છે। એના ભાગરૂપે આપણે નગરપાલિકા વિસ્તારમાં આપણી જે ટીમ જે છે ત્યાં જ્યાં ગટરના ઢાંકણ ખોલવાના હોય કે જ્યાં પાણી ભરાયું છે એ બધી જગ્યાએ પાણી નિકાલ થાય એનો પૂરતો પ્રયત્ન ચાલી રહ્યો છે। તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બી તમામ તલાટી કમ મંત્રી ગ્રામ્ય કક્ષાએ પહોંચી ગયેલ છે અને કોઈ પણ જાતની જાનહાનિ થઈ હોય હાલ અત્યારે હજી કોઈ એવા કોઈ સમાચાર આપણને મળ્યા નથી અને એવી કોઈ પણ બાબત હોય તો તાત્કાલિક આપણા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે પ્રાંતિજનો, જેનો નંબર છે 202770230425। એની પર આપણને જાણ કરે। ફરી રિપીટ કરું છું, 02770230425। અને એવું કોઈ પણ અનિચ્છનીય બનાવ હોય કે આપને સહાયતાની જરૂર હોય તો આપ તુરંત જ એની પર સંપર્ક કરી શકો છો અમને। અને જરૂર વગર આપણે અત્યારે બહાર ન આવીએ એવું આપણે ખાસ ધ્યાન રાખીએ અને આ વરસાદનો સમય છે તો ઘરે આપણે રહીએ અને સલામત રહીએ એવી આપ સૌને નમ્ર અરજ છે। બિલકુલ જમીનભાઈ, ખાસ કરીને 2 જ કલાકમાં 5 ઇંચથી વધારે વરસાદ વરસ્યો એટલે મોટી માત્રામાં વરસાદ આવ્યો, એને કારણે આ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે કે પછી પ્રી મોન્સૂન કામગીરીમાં કોઈ કચાશ રહી ગઈ? પ્રી મોન્સૂન કામગીરી મેં ખાસ મારી દેખરેખમાં એન્શ્યોર કર્યું હતું કે જ્યાં જ્યાં ડ્રેજિંગની જરૂર છે એ તમામ વસ્તુ આપણે પૂરી કરી છે, પણ બહુ જ ટૂંકા સમયમાં આટલો બધો વરસાદ પડવાના કારણે આ બનાવ બનેલ છે। પરંતુ જેમ વરસાદ થોડોક પણ શાંત થશે એટલે પાણી ઉતરી જશે એ નિશ્ચિત બાબત છે। ખાસ કરીને એવા કયા વિસ્તારો છે કે જ્યાં અત્યારે પાણી ભરાવાની સૌથી વિકટ સમસ્યા આપ જોઈ રહ્યા છો? ખાસ કરીને આપણા પ્રાંતિજના દાખલા તરીકે નગરપાલિકા વિસ્તાર છે ત્યાં પાછળની ભાગ એટલે કે વૃંદાવન સોસાયટી, શાંતિનાથ સોસાયટી, ત્યાં પાણી ભરાવાનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે અને એ સિવાય એપ્રોચ રોડ પર પણ પાણી ભરાયેલ છે, પણ બહુ જ સામાન્ય કહી શકાય। વાહનોની અવર જવર ચાલુ છે અને એ સિવાય ભોય વિસ્તાર છે, ભોયવાસ છે, જ્યાં થોડુંક પાણી ભરાવાનું આપણે કાયમી એક સમસ્યા છે એટલે એવી એક ત્યાં થોડુંક ભરાયેલ છે, પણ જેમ વરસાદ અટકશે એટલે ત્યાંથી પણ પાણી નીકળી જશે। ચલો, આભાર જયમીન શાહજી, આપને ટીવીને સાથે વાતચીત અને તમામ માહિતી આપી એ બદલ આપનો આભાર। તો જયમીન શાહ મામલતદાર છે અને સ્પષ્ટપણે કહી રહ્યા છે કે એક સાથે 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે માટે પાણી ભરાયા છે, પણ વરસાદ રોકાતા જ પાણી ચોક્કસપણે ઓસરી જશે। લોકોને પણ સતર્ક રહેવા તેમણે ખાસ અપીલ કરી। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદ જે છે ધોધમાર વરસ્યો હતો। જે પ્રકારે વરસાદની અપેક્ષા હતી, કારણ કે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ જે છે તે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસ્યો હતો, જેના કારણે અપેક્ષા હતી કે પ્રકારનો વરસાદ જે છે વહેલી સવારથી સાબરકાંઠાના જે મોટાભાગના વિસ્તારમાં વરસ્યો છે। ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં વાત કરવામાં તો માલપુર, મોડાસા અને સાબરકાંઠામાં પ્રાંતિજ, તલોદ અને હિંમતનગરમાં વરસાદ વરસ્યો હતો। હિંમતનગરના દ્રશ્યો છે જોઈ શકાય છે, રસ્તા ઉપર જે પ્રકારે પાણી ભરાયેલા છે તે દ્રશ્યો છે। મહાકાળી મંદિર રોડ હોય કે પછી ટાવર ચોક હોય કે જૂની જિલ્લા પંચાયત વિસ્તાર હોય કે જૂની નગરપાલિકા વિસ્તાર હોય, તમામ વિસ્તારોની અંદર પાણી ભરાવાના દ્રશ્યો વહેલી સવારથી જોવા મળતા હતા। વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં 3.5 ઇંચ જેટલો વરસાદ 2 કલાકમાં વરસ્યો હતો, તો પ્રાંતિજમાં 5.5 ઇંચ જેટલો વરસાદ જે છે તે 2 કલાકની અંદર વરસ્યો હતો અને આ વરસાદ જે પ્રકારે ધોધમાર વરસવાના કારણે મોટાભાગના દ્રશ્યો જે છે તે શહેરોના જોઈ શકાય છે આ પ્રકારના જોવા મળી રહ્યા છે। અવનીશ ગોસ્વામી, TV9 હિંમતનગર।